બીસીએના ઇલેક્શનને લઈને રોયલ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આરએસજે ગ્રુપના દર્શન બેંકરે નિવેદન આપ્યું છે કે હાઈકોર્ટે કેરટેકર બોડી બનાવી છે. 5 લોકોની કેરટેકર બોડી બનાવીને વર્તમાન સત્તાધીશ દ્વારા કેરટેકર સભ્યોને મિટિંગમાં બોલાવાતા નથી. બીસીએના સીઈઓ મનસ વિવર નિર્ણય કરે છે. બરોડા પ્રીમિયર લીગ બરોડામાં થાય તેનો વાંધો નથી. ગત વર્ષે બીપીએલમાં 10 કરોડનો ખર્ચો થયો. ચૂંટણી પરિણામને લઈ કોર્ટે કિરણ મોરે સહિત 4ને ગેરલાયક ઠેરવ્યા છે. હાઈકોર્ટનો નિર્ણય અમારા પક્ષમાં છે. હવે વર્તમાન સત્તાધીશો સુપ્રીમમાં ગયા છે. વર્તમાન બોર્ડ માતબર રકમનો ખર્ચ કરી શકે. સમગ્ર મામલે હવે અમે કાયદેસર લડત આપીશું તેમ દર્શન બેંકર દ્વારા જણાવવામાં આવ્યું. ગુડ ઇવનિંગ. આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો હેતુ એ છે કે હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યો છે, ઇન્ટ્રીમ ઓર્ડર, એમાં હાઈકોર્ટે કેરટેકર બોડી બનાવી છે અને હાઈકોર્ટના કેરટેકર બોડી બનાવેલા જે 5 સભ્યો છે એને બીસીએ રન કરવાનું છે. અનફોર્ચ્યુનેટલી અત્યારે બીસીએ એ 5 સભ્યોથી રન થતું નથી. અમારી બાજુમાં જ અનંતભાઈ બેઠા છે જે કેરટેકર બોડીના પાર્ટ છે. એમને કોઈ દિવસ હજી સુધી એ મિટિંગમાં બોલાવવામાં આવ્યા નથી. બધા ડિસિઝન આ એક ચક્રી શાસન દ્વારા લેવામાં આવે છે અને સીઈઓ દ્વારા જ બીસીએ ચલાવવામાં આવે છે અને સીઈઓ ને મનગઢત નિર્ણયો લઈ રહ્યા છે. બીસીએ ના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે. આજે સુપ્રીમ કોર્ટમાં જ્યારે ડિસિઝન કિરણ મોરે સામે કે અનંતભાઈ સામે કે અમર સામે કે અમુલ જીકાર સામે આવ્યું હોય તો એમને જવાનું હોય. બીસીએ ની સામે કોઈ ડિસિઝન નથી આવ્યું. બીસીએ વોઝ નોટ પાર્ટ ઓફ ધ કોન્ટેમ્પ્ટ, આઈ મીન કોર્ટનું જે મેટર હતી એમાં દે વર નોટ પાર્ટ, દે વર જસ્ટ ઓબ્ઝર્વર ફોર ધેટ, અને એક ઓબ્ઝર્વેશન હતા એમની પર. બીસીએ સુપ્રીમ કોર્ટમાં જવાની તદ્દન પણ જરૂર નથી, પણ સીઈઓએ પોતાના મનસ્વીપણે નિર્ણય લઈ અને એ પોતે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, જે તદ્દન અયોગ્ય છે. એ બીસીએ માટેની જરૂરી વાત નથી. બીપીએલ માટે વાત કરું તો બીપીએલ બરોડા પ્રીમિયર લીગ એ ક્રિકેટ માટે છે. અમને પણ વાંધો નથી કે ટુર્નામેન્ટ થાય, પણ એ કેરટેકર બોડીના અંડર એમના કન્સલ્ટેશનમાં થવી જોઈએ. સીઓ જાતે નિર્ણયો ના લઈ શકે. ગયા વખતે લગભગ 10 કરોડનો ખર્ચો થયો હતો બીપીએલમાં. જે ખર્ચો આ વખતે કરી ના શકે, કારણ કે હાઈકોર્ટનો ઓર્ડર છે માનનીય હાઈકોર્ટનો કે ભાઈ મેજર એક્સપેન્સીસ કોઈ બી વસ્તુ માટે કરી ના શકે. તો એ પોતે જાતે નિર્ણયો લઈને જ્યારે એક્સપેન્સ કરી રહ્યા છે તો એ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે. એના માટેના જરૂરી પગલાં, કાયદાકીય પગલાં અમે લઈશું અને એ જણાવવા માટે જ આપને બોલાવવાનું કર્યું કે ભાઈ તમે કાઉન્ટિંગ કરાવી દો. પણ હવે જો કાઉન્ટિંગ હાઈકોર્ટ રેડી ના હોય તો અમે કશું ના કરી શકીએ. લડાઈ સત્તા માટેની છે કે નથી એ વસ્તુ અલગ છે, પણ ખોટું થયું છે. હાઈકોર્ટે સિંગલ બેન્ચની જજે નિર્ણય આપી દીધો છે કે ખોટું થયું છે અને ખોટું બદલવું જરૂરી છે. એ વસ્તુ હાઈકોર્ટે કહી દીધી છે અને એ નિર્ણય આપી દીધો છે. એ નિર્ણયની સામે કોઈ જાય અને એમાં સમય વેડફાય તો એ અમે નથી કર્યો સમય. અમે સાચા હતા તો હાઈકોર્ટમાં જીતી ગયેલા છે, બરાબર છે. હવે એની સામે સમય વેડફવાના પ્રયત્નોના ભાગરૂપે કોણ ગયું છે? આપકો અમે ગયા છે? ના, એ લોકો ગયા છે. અને એ સમય વેડફવાની પ્રક્રિયા કોણ કરી રહ્યું છે? તમે હાઈકોર્ટે નિર્ણય આપી દીધો છે, તમે સિર પર માન્ય કરી લો. ઇલીગલી કરી રહ્યા છે. એમને કોઈ હક નથી. એમને કોઈ પ્રોપર પ્રોસિજરથી એમને એપોઇન્ટ કરવામાં નથી આવ્યા. એમની એપોઇન્ટમેન્ટ પૂરી થઈ ગઈ છે. કેરટેકર બોડીએ એમને કોઈ એક્સટેન્શન આપ્યું નથી. એ કઈ રીતે શાસન કરી રહ્યા છે એ ખરેખર આશ્ચર્યજનક વાત છે. લગભગ 5 લાખ રૂપિયા મહિને, 5 લાખ 5 લાખ પ્લસ બોનસ, એટલે બધું થઈને 70 લાખ જેવા થાય વર્ષ. એ લીગલ ઇશ્યુ છે. વી વિલ સી ધેટ, બટ લીગલી અમે એના પાસે રિકવરી માટેના બધા જ પ્રયત્ન કરીશું. તમને માત્ર સીઈઓ સામે વાંધો છે કે કેરટેકર કમિટી સામે પણ વાંધો છે? અત્યારે કેરટેકર કમિટીનું મીટિંગ જ નથી થતી. આજે જે પણ એસોસિએશનમાં થઈ રહ્યું છે કોઈના કહેવાથી, તમને બી ખબર છે કોના કહેવાથી સીઈઓ જ એસોસિએશન ચલાવી રહ્યા છે, જે તદ્દન અયોગ્ય છે. ક્રિકેટને નથી રોકવાના. એમાં જે એક્સપેન્સ ખોટો કરી રહ્યા છે એના માટે ખોટો છે. તે છતાંય ખર્ચો થાય છે. એ અમને કેવી રીતે ખબર નથી? He is part of caretaker. He is vice president, ex vice president. He is part of the caretaker body. તો પછી
he is not called, that means caretaker ના 5 જ જણ છે, એમાંથી he is one of them. So if he is not called, then how can you do a caretaker? Yes. આ બધા વિષય કીધા ને કે undue expenses, because major expense 10 crore is a major expense or a minor expense, you tell me that first. So undue expenses without permission also of the caretaker. મારું નામ અનંત તેંડુલકર છે અને હું પાછલી જે ટર્મ હતી BCA એમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મેં ફરજ બજાવી હતી. હવે તે ટર્મ પૂરી થઈ એટલે હાલમાં જે ઇલેક્શન થયા એમાં મેં સેક્રેટરીની પોસ્ટ માટે કોન્ટેસ્ટ કર્યું છે, જે હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. એટલે મારો એક જ કન્સર્ન છે કે નામદાર હાઈકોર્ટે જે 18/2 અને 16/3/2026 રોજ જે ઓર્ડર પાસ કર્યા છે એમાં અમુક કન્ડિશન હાઈકોર્ટે મૂકી છે અને એ કન્ડિશન પ્રમાણે BCA નું જે રોજિંદા કે ડે ટુ ડે રૂટીન જે અફેર્સ છે એ સફર ના થાય, ક્રિકેટ સફર ના થાય, એના માટે જે એક્ઝિસ્ટિંગ ઓફિસ બેરર છે એ ઓફિસ બેરરને કેરટેકર બોડી તરીકે ફંક્શન કરવાની પરવાનગી આપી છે હાઈકોર્ટ. એનો મતલબ એવો છે કે BCA નો જે કંઈ વહીવટ છે, જે કંઈ નાના મોટા ડિસિઝન BCA માં લેવાય એ 18 ફેબ્રુઆરીના ઓર્ડર પછી એ ખાલી કેરટેકર બોડી લઈ શકે, પણ હકીકતમાં એવું થતું નથી. હવે હું કેરટેકર બોડીનો મેમ્બર છું. મેં તમને હમણાં જ જણાવ્યું કે મારે તો ઓફિસમાં જવા માટે પણ પરવાનગી નથી. મીટિંગ તો દૂરની વાત છે, અત્યાર સુધી એક પણ મીટિંગમાં મને કોઈ ઇન્વિટેશન આવ્યું નથી. મેં 2 વખત લેટર લખીને પણ જણાવ્યું કે ભાઈ જો તમે કોઈ ડિસિઝન લેતા હો તો એના માટે હું જવાબદાર નથી, કારણ મારી સાથે કોઈ કન્સલ્ટેશન કે ડિસ્કશન થયું નથી કે મને માહિતી પણ નથી. ડિસ્કશન તો દૂરની વાત છે. અને એમાં 2-4 મેજર ડિસિઝન તો આપણને ખબર છે કે આ પરફોર્મન્સ બોનસનું જે ડિસિઝન હતું, BPLમાં જે કોન્ટ્રાક્ટ અપાવવાના છે, આ બધા મેજર ડિસિઝન છે. એ સિવાય કેટલાય ડિસિઝન લેવાઈ ગયા છે એના વિશે મને ખબર નથી. CEO કઈ રીતે કન્ટિન્યુ કરે, હું તો એમને હવે સ્નેહલ પરીખ ઇન્ડિવિજ્યુઅલ છે, મારા માટે CEO નથી, કારણ CEO ની એમની ટર્મ પૂરી થઈ છે એટલે એ અનઅધિકૃત રીતે કન્ટિન્યુ કરી રહેલા છે. એટલે કોઈ પણ ડિસિઝન એ લેશે એ એમનું વ્યક્તિગત ડિસિઝન હશે, એ ખરેખર તો BCA માં આવી પણ ના શકે. હવે પાછલા બારને જો એમનું એપ્રુવલ લઈ લીધું હશે, પણ મારી પાસે કોઈ એપ્રુવલ માટે અત્યાર સુધી સ્નેહલ પરીખને કે 2 વર્ષનું એક્સટેન્શન આપ્યું લોકો કહે છે, એવું મારી પાસે કંઈ આવ્યું નથી. હાઈકોર્ટે શું લખ્યું છે કે એવું અમાઉન્ટ નથી લખ્યું કે શેલ નોટ ઇન્કર મેજર ફાઇનાન્શિયલ એક્સપેન્સ સબસ્ટેન્શિયલ, એટલે જે મોટી અમાઉન્ટ હોય. હવે એ સમજવાની વાત છે. એટલે હાઈકોર્ટનો ઓર્ડર તમે વાંચશો અને એમાં એવું પણ લખ્યું છે કે આ કેસ પેન્ડિંગ છે અને ઇલેક્શનના રિઝલ્ટ જ્યાં સુધી જાહેર ના થાય ત્યાં સુધી BCA માં એકદમ વેક્યુમ ના થઈ જાય, એવું ના થઈ છે કે BCA નું બધું જ કામ બંધ પડી જાય. એના માટે આ વ્યવસ્થા કરેલી છે. હાઈકોર્ટનો અમને અનાદર કરે તેવું સ્પષ્ટ જણાય છે કે હાઈકોર્ટના ડાયરેક્શન્સ ઇગ્નોર કરીને કામ થઈ રહ્યું છે એવું કહી શકાય. કન્ટેમ કરશો તો એ તો કીધું ને બેન્કરભાઈએ, ના એ વખતે ધ્યાન પર લાવ્યું હતું કે આ રીતે ના આવી શકે, પણ એ વખતે તો બધા ડિસિઝન મેજોરિટીથી થતા હતા એટલે પછી એ ચાલુ રાખ્યું. મને એ વખતે છે ને હું રિલાયન્સમાં મારી જોબ ચાલુ હતી અને એ વખતે મારે બોમ્બે જવાનું થયું, મને એક અસાઇનમેન્ટ આવ્યું એટલે પછી મેં પ્રણવભાઈને કીધું કે મારાથી પછી ત્યાં રહીને આ કામ નહીં થાય અને હું પોતે હાજર રહું તો હું જવાબદારી લઈ શકું. પ્રણવભાઈએ મને એવી પણ ઓફર આપી હતી કે તમે કન્ટિન્યુ કરો, અમે બધા જોઈ લઈશું, પણ મારે પછી એમાં પડવું નહોતું કે હું હાજર ના હોઉં અને પછી બધા વહીવટ અહીંયા મારા એબ્સન્સમાં થાય, એટલે મેં કીધું હું નહીં આવી. CEO નો કોન્ટ્રાક્ટ 1 વર્ષનો હોય છે અને દર વર્ષે એ પછી એપેક્સમાં એનું ડિસ્કશન થાય. એપેક્સમાં ડિસ્કશન થાય, ઓફિસ બેરર સાથે અલગ ડિસ્કશન થાય, એનું જે પરફોર્મન્સ છે એને શું કર્યું શું નથી. ઇનફેક્ટ એને જે બોનસ અપાયો હતો લાસ્ટ યર એના માટે પણ બહુ મોટું ડિસ્કશન અમારે ઇન્ટરનલી થયું હતું. એ CEO એ જે વખતે એમને જોઈન કરાયા હતા એ વખતે આપણે એમના એપોઇન્ટમેન્ટ લેટરમાં પણ આખું એમનું સ્કોપ ઓફ વર્ક લખેલું છે કે તમારે આ કામ કરવાનું. હવે એમાંથી 50% કામ પણ એમનાથી થયું નથી. દાખલા તરીકે કે જે ટુર્નામેન્ટ્સ કરવાની છે બધી 3 વર્ષથી, આ વખતે કેમ બધી ટુર્નામેન્ટ થવા લાગી કે અમે આ ઇલેક્શનમાં મુદ્દો ઉઠાવ્યો એના પછી આ ટુર્નામેન્ટ થવા લાગી.
આ છેલ્લા 2 વર્ષથી કેમ થતી નથી ટુર્નામેન્ટ? હવે અચાનક બધા જાગ્યા છે અને એટલે એકદમ જલ્દીમાં બધી ટુર્નામેન્ટ કરવા માંગે છે. છેલ્લા 2 વર્ષથી તો ટુર્નામેન્ટ પૂરી પણ નથી થતી. હા. હા, એટલે એમાં એવું હતું કે સેક્રેટરીએ ઇન્વિટેશન મોકલ્યું મીટિંગ એપેક્સ વાળા. ખરેખર મારા હિસાબે તો હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે ઇવન એપેક્સની પણ ટર્મ પૂરી થઈ ગઈ છે અને હવે એપેક્સનું કોઈ એ રહ્યું નથી સ્ટેટસ. એપેક્સ હવે બરખાસ્ત થઈ એવું કહી શકીએ. હવે ખાલી અસ્તિત્વમાં ખાલી કેરટેકર બોડી છે જેને હાઈકોર્ટે માન્યતા આપેલી છે કે BCA નું ડે ટુ ડે કામ સફર ના થાય અને ક્રિકેટ સફર ના થાય એના માટે તમે ડે ટુ ડે રૂટીન કામ માટે આ 5 લોકો ડિસિઝન લઈ શકશે. અને એમાં પણ હાઈકોર્ટે 5 કન્ડિશન મૂકેલી છે. હાઈકોર્ટે જે 5 કન્ડિશન મૂકી છે એમાં એક કન્ડિશન એવી છે શેલ નોટ કરીને લખેલું છે હાઈકોર્ટે. ટેક એની મેજર પોલિસી ડિસિઝન, shall not take any major policy decision, incur non-routine or substantial financial expenditure, make any appointments, selections or long-term contractual engagements, alter the membership structure, electoral college or constitution of the association, and take any decision which may directly or indirectly influence or impact the election process. હવે આમાંથી 4 જે મુદ્દાઓ હાઈકોર્ટે જે એમને મનાઈ કરી છે એમાંથી 4 વસ્તુ તે લોકો કરે છે. એક તો મેજર ડિસિઝનમાં તમને દાખલો આપું કે હમણાં 15-20 દિવસ પહેલા કે લાસ્ટ મંથ પરફોર્મન્સ બોનસ, હવે આખી પરફોર્મન્સ બોનસની સ્કીમ એ ડિઝાઇન કરેલી છે. પહેલા BCAમાં એવું હતું કે બધાને ઉચ્ચક એડહોક રીતે 10% બોનસ આપી દેતા હતા. કામ કર્યું હોય કે ન કર્યું હોય એ બધાને 10% બોનસ દિવાળીમાં આપી દેવા. એ આખી સ્કીમ રિવાઇઝ કરીને એપેક્સનું એપ્રુવલ લીધું. મેં પ્રેઝન્ટેશન કર્યું હતું કે આપણે જે લોકો સારું કામ કરતા હોય એને વધારે પૈસા આપો. નહીં તો એવું થાય કે તમે ઘોડા અને ગધેડા બધાને સાથે જ ગણો છો, એટલે તમે જે કામ ના કરતા હોય એને તમે ઓછા આપો. એટલે મેં 10%ની જગ્યાએ અપ ટુ 15% કરાવ્યું એ લોકોના લેટર. એટલે કોઈને તમે 5% આપી શકો, 7% આપી શકો, 10% કે 15% આપી શકો. બહુ સારું કામ કર્યું. હવે એના માટે શું હતું, એક આખો પરફોર્મન્સ એપ્રેઝલનું પ્રોસેસ હતું અને BCAમાં પહેલાથી ચાલતું. એમાં દરેક જણનું પરફોર્મન્સ રિવ્યુ થાય. એટલે જે લોકો ફાઇનાન્સના છે એમનું ટ્રેઝરર સાથે થાય ફર્સ્ટ લેવલનું. બાકીના લોકો જેને રિપોર્ટ થતા હોય એની સાથે જે એને આખા વર્ષમાં શું સારું કામ કર્યું અને એનો આખો ફોર્મ ભરાય. એના પછી ઓફિસ બેરરની 3-4 કલાકની મીટિંગ થાય અને એક જણનું ડિસ્કશન થાય